ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. ભગવદ સ્વરૂપનું જ્ઞાન અને વિજ્ઞાન. ભગવાન સામે ચાલીને ઉપદેશે છે. આમ તો જ્ઞાન પરંપરામાં શિષ્ય સામેથી કંઈક પૂછે, કંઈક મૂંઝવણ રજૂ કરે, કંઈક સંશય પ્રગટ કરે તો એના સમાધાનમાં આચાર્ય છે એ ઉપદેશ આપે. પરંતુ અહીંયા ભગવાન સામેથી 6ઠ્ઠા અધ્યાયમાં ઉપદેશ ધ્યાન યોગનો પૂરો થયો પછી અર્જુને કંઈ આવી રીતે પ્રશ્ન તો પૂછ્યો નથી, પરંતુ ભગવાન સામે ચાલીને ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. 6ઠ્ઠા અધ્યાયના છેલ્લા 2 શ્લોકમાં અર્જુનની જિજ્ઞાસાનું બીજ આચાર્યો જુએ છે. એટલે 6ઠ્ઠા અધ્યાયના છેલ્લા 2 શ્લોક છે એમાં કીધું ભગવાને, તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનિભ્યોપી મતોધિક કર્મેભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. સૌથી શ્રેષ્ઠ તસ્માદ યોગી ભવાર્જુન, માટે હે અર્જુન તું યોગી થા. યોગ એટલે, યોગ શબ્દનો ભગવદ્ ગીતામાં એક જ અર્થ છે, પરમાત્માની પ્રાપ્તિનું સાધન. તત્ પ્રાપ્તિ ઉપાય યોગ. તદ એટલે પરમાત્મા, પરમાત્માની પ્રાપ્તિનું ઉપાય એને યોગ કહેવાય. તો યોગી કોને કહેવાય? યોગ અસ્તિ યોગી, કે જે પરમાત્માની પ્રાપ્તિનું સાધનનું અનુષ્ઠાન કરી રહ્યો છે. પ્રત્યેક ક્ષણે પરમાત્માની પ્રાપ્તિના જે તે સાધનો છે, કર્મયોગ, વિષાદ યોગ, જ્ઞાન યોગ, કર્મ સંન્યાસ યોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, ધ્યાન યોગ, 1 થી 6 અધ્યાયમાં જે ભગવાને ઉપદેશ આપ્યો એ ગમે તે સમયે ગમે તે એક યોગ સાથે જે સંકળાયેલો છે. માટે અર્જુન તું યોગી થા, પરમાત્માની પ્રાપ્તિના સાધનને વરેલો થા. તો ભાઈ કોઈક યોગી હું થઉં, પણ મને કંઈક આદર્શ આપો કે શ્રેષ્ઠ યોગી કેવો હોય. તો એને છેલ્લા 6ઠ્ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કીધું, યોગીનામ અપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો મતઃ. યુક્ત એટલે જે નિત્ય યુક્ત છે, જે એ શ્રેષ્ઠ યોગી છે. યોગીઓમાં પણ એ શ્રેષ્ઠ યોગી છે જે મદ્ગતેનાંતરાત્મના, જેણે પોતાના મન બુદ્ધિને મારામાં જોડી દીધા છે, મારામાં સમાહિત કરી દીધા છે. મારામાં જ જેનો અંતરાત્મા એટલે કે અંતઃકરણ છે અને જે શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરે છે, એ શ્રેષ્ઠ યોગી છે. તો આ જે 6ઠ્ઠા અધ્યાયનો છેલ્લો શ્લોક છે, મદ્ગતેનાંતરાત્મના, એમાં મત શબ્દનો શું અર્થ થાય? મારામાં તારા મન બુદ્ધિને પરોવવું એટલે મારું એટલે શું? એટલે કે એ જે ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનના સ્વભાવ, ગુણ, લીલા વગેરે, તો એ બધું જ ભગવાનનું સગુણ સાકાર સ્વરૂપ શું છે અને ભગવાનનું સાચું પારમાર્થિક સ્વરૂપ કે જેમાં કોઈ ઉપાધિનો સ્પર્શ નથી એવું સ્વરૂપ શું છે. એટલે ભગવાનના સગુણ અને સાકાર રૂપને પણ જાણવું જોઈએ. સગુણ સાકાર રૂપની ભક્તિ થાય અને એ સગુણ સાકાર રૂપની ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય. પ્રસન્ન થઈને ભગવાન પોતે પોતાના નિર્ગુણ નિરાકાર સ્વરૂપને શ્રોતાના, શિષ્યના, ભક્તના હૃદયમાં પોતે પ્રગટ કરે છે.
કે નિર્ગુણ નિરાકાર રૂપનું જ્ઞાન આપણા પક્ષે કે આપણી જવાબદારીમાં નથી. ભગવાન પોતે પ્રસન્ન થઈને પ્રગટે છે, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. નરસિંહ મહેતા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ભજનમાં કહે છે, ભણે નરસૈયોએ મન તણી શોધના. આપણે શોધવાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. આપણે કંઈક કરીએ અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે એવું નથી. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. પ્રીત કરું પરમાત્માની પ્રીત એટલે કે પ્રીતિ આપણે બધી પરમાત્મામાં જોડી દઈએ તો પ્રેમથી એ પ્રગટ થાય છે. નિર્ગુણ નિરાકાર સ્વરૂપ પ્રસન્ન થાય છે અને છું રૂપે પ્રગટે છે. એ સગુણ સાકાર રૂપે છે રૂપે ભગવાનની ભક્તિ કરવામાં આવે ત્યારે ભગવાન છું રૂપે હું રૂપે મારાથી અભિન્ન રૂપે પ્રગટ થાય છે. તો આવું કંઈક ભગવાન ભગવદ તત્વનું રહસ્ય છે. ભગવાનનું રહસ્ય આ છે. પછી ભક્તિનું શું રહસ્ય છે, 4 પ્રકારના ભક્તો છે એમનું શું રહસ્ય છે, એ બધું 7મા અધ્યાયમાં સમજવાનો પ્રયત્ન કરવાનો છે. 7મા અધ્યાયનો પહેલો શ્લોક કીધો, મયી આસક્ત મનાહ પાર્થ યોગમ યુંજન મદાશ્રય. 3 શરતો પૂરી થાય જો તો અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. 7મા અધ્યાયનો પહેલો શ્લોક એકવાર બોલી લઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ સપ્તમોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ મય્યાસક્તમનાઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રયઃ અસંશયં સમગ્રં મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. 3 શરત છે. મયી આસક્ત મનઃ, યોગમ યુંજન અને મદ આશ્રય. આ 3 શરતો પૂરી થાય તો અસંશયમ અને સમગ્રમ મામ જ્ઞાસ્યસી. હે અર્જુન, તો તું મને કોઈ જ પ્રકારના સંશય વગર અત્યારે ઈશ્વર તત્વ વિશે જેટલું પણ જ્ઞાન છે આપણને એમાં સંશય રહેલો છે. અત્યારે આપણને ઈશ્વર તત્વ વિશે જેટલું પણ જ્ઞાન છે ને એમાં સંશય રહેલો છે. કહેવાય ઈશ્વર સમર્પિત જીવન જીવવું છે, ભગવાન જ બધું સંભાળે છે, પણ થોડું ઘણું તો ધ્યાન આપણું પોતાનું રાખવું પડે કે નહીં. ભગવાન જ સુખ સલામતી આપનારા છે, પણ આપણો પુરુષાર્થ કંઈક બધું ભગવાનને ઈચ્છાએ સમર્પિત કરીને નીકળી જઈએ તો આપણું સુખ અને સલામતીની જવાબદારી ભગવાન પૂરેપૂરી લેશે કે નહીં. યોગ અને ક્ષેમમ વહામી અહમ ભગવાનની પ્રતિજ્ઞા છે, પણ ખરેખર યોગ ક્ષેમ ભગવાન એટલે મારે ચિંતા કરવાની રહેશે કે નહીં. અત્યારે ભગવાન વિશે જેટલું પણ જ્ઞાન છે આપણને એમાં થોડો સંશય રહેલો છે. એ જ્ઞાનને આપણે હૃદયપૂર્વક સ્વીકારેલું નથી. અહીંયા ભગવાન કહે છે જો આ 3 શરત પૂરી થશે તો તું મને કોઈ સંશય ન રહે એ રીતે જાણી લઈશ અને સમગ્રમ મામ મને સંપૂર્ણ રીતે સમગ્રતયા કોઈ જ પ્રકારનું બાકી ન રહે એ રીતે જાણી લઈશ. અત્યારે પણ ભગવાન વિશે ચાલો આપણી ચિંતા આપણે બાજુએ મૂકીએ, પરંતુ ભગવાનના રૂપો અનેક છે. અત્યારે એક પુષ્પ હોય બહુ સુંદર આપણા બગીચામાં ખીલ્યું હોય તો આપણે લાલ પુષ્પ છે ગણપતિજીને ચડાવીએ કે કૃષ્ણ ભગવાનને ચડાવીએ. જો એમને ચડાવીશું, હનુમાનજી જો રૂઠી ગયા અને એક ગદા ફટકારશે તો શું થશે? એટલે ભગવાનના આ અનેક રૂપોમાં પણ કયું વધારે સારું છે, કયું મહત્વનું છે, કયું સર્વશક્તિમાન છે? હનુમાનજી સર્વશક્તિમાન છે કે પછી કૃષ્ણ ભગવાન આપણું બધું ધ્યાન રાખશે? કે પછી શિવરાત્રિ આવે છે, શિવજીને જો આપણે કંઈ અર્પણ કરીએ બિલીપત્ર તો પછી કંઈક આપણા જીવનમાં અનિષ્ટ થઈ જશે. એટલે ભગવાનના અનેક સગુણ સાકાર રૂપો છે, એમાં પણ સૌથી વધારે સારું કયું? એની ભક્તિ કરીએ ને તો આપણું કલ્યાણ થાય. એટલે એવા સંશય પણ રહેલા છે. એટલે ભગવાનના સ્વરૂપ વિશે જે કંઈ જ્ઞાન છે એમાં સંશય રહેલા છે થોડા. આપણા હૃદયના ખૂણામાં ભલે આપણે આમ બધું જ ભણીએ પણ હૃદયના ખૂણામાં આવી કંઈક એકાદી મૂંઝવણ તો રહેલી જ છે કે સાચા ભગવાન કયા એમ, અથવા તો ભગવાનનું મૂળ રૂપ કયું. જેમ આપણે ઉપાધિ અનુસાર જાગ્રત અવસ્થામાં અનેક બધા રોલ ભજવતા હોઈએ.
સવારે શાળામાં જઈએ તો આપણે વિદ્યાર્થી હોઈએ, પછી રમતગમત કરીએ, લેસન કરીએ, એથી માંડીને જે કંઈ પણ હોય, નાના બાળકનો હોય તો અનેક પ્રકારના રોલ એ ભજવતો હોય. પણ એકવાર ઊંઘવાનું આવે ત્યારે કેવું, જે કંઈ યુનિફોર્મ હોય તો યુનિફોર્મ કાઢી લે, બધી જ વસ્તુઓ જે પોતાને સ્વીકાર્ય ના હોય એવું બધું જ છોડી દઈએ છીએ. આપણે ક્યાંક બહાર ગયા હોઈએ તો બની ઠણીને ગયા હોઈએ, સૂટ બૂટ કોટ વગેરે પહેરેલું હોય, પણ એકવાર સૂવાનું આવે તો એ બધી ઉપાધિઓ જ છોડી દઈએ છીએ. તેવું ભગવાનનું નિરુપાધિક સ્વરૂપ શું છે? ભગવાનને સર્વજ્ઞ, સર્વશક્તિમાન, જગતના પાલનહાર, જગતના સર્જનહાર કીધા છે, પણ ભગવાન ઊંઘવાનું મન થાય ખરું? ભગવાન આખા જગતનું 24 કલાક સંચાલન કરતા હોય, અય સૂરજ તું આમ રહે, અય ચંદ્ર તું આમ રહે, એમ કરીને ભગવાન થોડી વાર ઊંઘે તો ખરા કે નહીં? તો ઊંઘે ત્યારે બધી ઉપાધિઓને આપણી જેમ છોડી દે. જે આપણા કિસ્સાની હકીકત છે ને એવી જ ભગવાનની પણ હકીકત છે જ. આપણે બધી ઉપાધિ છોડીને કેવા નિરાતે ઊંઘી જઈએ છીએ, એવો ભગવાન પણ નિરાતે ઊંઘે છે ખરા. તે ઊંઘે ત્યારે ક્યાં ઊંઘે છે? જેમાં આપણે બધી ઉપાધિઓ, આપણે જીવાતમાં બધી ઇન્દ્રિયોમાંથી પોતાનું તાદાત્મ્ય સંકેલી લઈએ છીએ, ચેતનાને સંકેલી લઈએ છીએ, અને હૃદય પ્રદેશમાં આપણું જે અધોનિષ્ઠ્યાવિત અસ્ત્યાંતે અને નાભ્યામ ઉપરી તિષ્ઠતિ, આ નાભીથી એક વેત ઉપર અને આ નિષ્ઠી કહેવાય, આ જે ખૂણો પડે છે એ નિષ્ઠીથી એક વેત નીચે, અહીં મધ્યમાં હૃદય પ્રદેશ કહેવામાં આવે છે. હૃદય ડાબી બાજુ હોય એવું નથી, હૃદય મધ્યમાં જ હોય. તો એ હૃદય જે મધ્યપ્રદેશ છે એમાં અંતઃકરણ રહેલું છે. એ અંતઃકરણમાં આપણે ચૈતન્ય સ્વરૂપે સૂઈ જઈએ છીએ, બધી ઉપાધિઓ સાથેના તાદાત્મ્યનો ત્યાગ કરીને. જેવી હું આ ઉપાધિનું અભિમાન છોડું ને, એવું ભગવાન પોતાનું સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્જનહાર, પાલનહાર ભગવાન માયા ઉપાધિને છોડીને મારા હૃદય કમળમાં મારી સાથે એક થઈ જાય છે. ભગવાનને ઊંઘવું હોય ને તો એક જ સ્થળ છે, આપણું હૃદય. એટલે ભગવાનને આપણે જે યોગીઓ ભગવાન હૃદય કમળમાં ચિંતન કરે છે, પોતાના હૃદયમાં રહસ્ય આ જ છે. આપણે આપણી ઉપાધિનું અભિમાન છોડીએ, ભગવાન માયા ઉપાધિવાળા રહી જ ના શકે. એટલે ભગવાન પણ નિરુપાધિક સ્વરૂપે જ રહે ઉપલબ્ધ. તો એ બધી રહસ્યમય વસ્તુઓ, એટલે ભગવાનને જ્યારે આપણે આપણા હૃદય કમળમાં હું રૂપે, ચૈતન્ય સ્વરૂપે જાણી લઈએ તો અને તો જ કોઈ પ્રકારનો સંશય ના રહે. જ્યાં સુધી ભગવાનને આપણા કરતાં જુદા આપણે સમજીએ છીએ, માનીએ છીએ, પૂજા વગેરે કરીએ છીએ, ગણેશજી જુદા, હનુમાનજી જુદા વગેરે વગેરે, બધું રહસ્ય 7મા અધ્યાયમાં જ પ્રગટ થશે કે ગણેશજી કોણ છે, હનુમાનજી કોણ છે, કૃષ્ણ ભગવાન કોણ છે, આપણા ઈષ્ટ દેવતાનું સાચું સ્વરૂપ શું છે. તો એ જ્યાં સુધી આપણા ઈષ્ટ દેવતાને આપણે આપણા હૃદય કમળમાં ચૈતન્ય સ્વરૂપે બિરાજેલા જાણી લઈએ તો અને તો જ કોઈ સંશય ના રહે ભગવાન વિશે. ભગવાન વિશે સંશય રહેલો છે કારણ કે આપણે એમના મૂળભૂત સ્વરૂપને જાણ્યું નથી. કોઈ માયા ઉપાધિ રહિતનું સ્વરૂપ ભગવાનનું કેવું છે એ આ ઉદાહરણ પરથી સમજી શકાય કે જેમ મારે ઊંઘવું હોય તો હું મારા બધી ઉપાધિનો ત્યાગ કરીને હૃદય પ્રદેશમાં હોઉં છું, એ મારું મૂળભૂત નિરુપાધિક સ્વરૂપ છે. ત્યાં ને ત્યાં જ સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી, છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે ત્યાં સત સ્વરૂપ પરમાત્મા સાથે આપણે બાથ ભીડીને, એટલે કે એક થઈને, અભિન્ન થઈને પૂર્ણ ઐક્યપૂર્વક રહેલા હોઈએ છીએ. પરમાત્માનો સાચો અથવા તો મૂળભૂત પારમાર્થિક સ્વરૂપનો સાક્ષાત્કાર આપણા હૃદય કમળમાં થાય છે અને એ જ ભગવાનનું સાચું સ્વરૂપ છે. તો અસંશયમ, હું તને એવી રીતે ભગવાનના સ્વરૂપનો ઉપદેશ આપીશ કે તને કોઈ સંશય નહીં રહે. અસંશયમ અને સમગ્રમમાં, આ સમગ્ર શબ્દ પણ બહુ જ મહત્વનો છે. સમગ્રતયા જાણી લઈશ. તો કોઈક વ્યક્તિ હોય, સવારે આવી રીતના શિક્ષક હોય તો સ્કૂલમાં ભણાવવા જાય, પછી બપોરે બીજી કોઈક ઉપાધિ ધારણ કરીને એ પ્રમાણે એના કર્તવ્ય કર્મ કરે, સાંજે મંદિરમાં જાય, પૂજારી હોય, આરતી કરતા હોય, તો અનેક ઉપાધિ કે અનેક વેશ કોઈક એક વ્યક્તિ ધારણ કરે છે. અને કોઈ કહે કે હું આ ફલાણા ભાઈ મનુભાઈ કરીને છે તો એમને હું શિક્ષક તરીકે જાણું છું, તો માત્ર સવારે 7 થી 12 શાળામાં જે શિક્ષક હોય એટલા જ એ વ્યક્તિ છે રમણભાઈ વગેરે જે કંઈ પણ છે? તો કે ના,
વધારે એના અનેક પાસાઓ પણ છે. તો ભગવાનને સમગ્રતયા જાણવાના છે. સમગ્રતયા એટલે ભગવાનના બધા જે સગુણ સાકાર સોપાધિક રૂપો છે એ બધા જાણવાના છે, અને ભગવાનનું નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપ છે એ પણ જાણવાનું છે. તો સમગ્રતયા ભગવાનનું જ્ઞાન કેવી રીતે થાય? તો અનેક બધા પાસાઓથી. અત્યારે શ્રી ભગવાન વાચ એટલે કે ભગવાન અહીંયા શ્રી કૃષ્ણ પરમાત્મા છે, અર્જુનને નિમિત્ત બનાવીને આવી રીતે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી રહ્યા છે. તો શ્રી કૃષ્ણ પરમાત્માને સમગ્રતયા જાણવા એટલે શું? એટલે વસુદેવ દેવકી થકી જે જન્મેલા છે, શું એ જ માત્ર શ્રી કૃષ્ણ પરમાત્મા છે? કે ના ના, વસુદેવ અને દેવકી થકી જન્મેલા નહીં, આખા જગતને જન્માવનારા એ છે. એટલે કે કોઈક એક દેહ રૂપે નથી, પરંતુ સંપૂર્ણ દેહોના સ્વામી છે, સંપૂર્ણ દેહના અંતર્યામી છે, સ્વામી છે. અને જે કોઈ પણ પ્રતિભાવો હોય, ભગવાનના જે નામ છે, શ્યામ સુંદર, અત્યંત સુંદર ભગવાનનું રૂપ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતેર અખિલમ મધુરમ. ભગવાનનું અધર જે કંઈ પણ કહો એ ભગવાનનું મધુર છે. તો અધર મધુર છે, વદનમ ભગવાનનું બોલવાનું મધુર છે, ચાલવાનું મધુર છે, હસવાનું મધુર છે. તો હસવાનું, ચાલવાનું, બોલવાનું આ બધું મધુર છે. તો જે હસવાનું, ચાલવાનું, બોલવાનું, રમત રમવાનું, માખણ ચોરવાનું, આ જે છે ને એ ભગવાનનું સગુણ સાકાર સોપાધિક રૂપ છે. પણ મધુરમ 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 જે લખેલું છે, તો ભગવાન માખણ ચોરે ને ત્યારે મધુર લાગે, બોલતા હોય તો મધુર લાગે, ગાયો ચરાવતા હોય તોય મધુર લાગે, ભગવાન કંઈ પણ કરતા હોય, ઊંઘી ગયા હોય તોય મધુર લાગે, ભગવાન કંઈ ન કરતા હોય તોય મધુર લાગે, વાંસળી વગાડતા હોય તોય મધુર લાગે, અને દોડા દોડ કરતા હોય, ધૂળના શું યશોદા માતાના બધા વાસણો તોડી નાખ્યા. દહીં જે દામોદર લીલા છે એ વખતે માતાએ કીધું કે કૃષ્ણ ભગવાન પૂછે છે યશોદા માતાને, માતા હું વાલો છું તને કે તારું આ બધે દૂધ ને દહીં ને માખણ ને એ બધું વાલું છે તને? માતાના ખોળામાં જ હતા કનૈયા, અને કનૈયો પૂછે છે યશોદા માતાને, માતા તને હું વધારે વાલો છું કે માખણ ને દૂધ ને દહીં ને તું બધું આટલું બધું સાચવે છે એ વાલું છે તને? તો યશોદા માતા કે તું જ વાલો હોય ને મને, એમ કરીને વાલ કરતા હોય છે યશોદા માતા કનૈયાને. અને એવામાં કંઈક થોડીક આમ સુગંધ એટલે ગંધ જેવું આવે છે, એટલે માતાએ દૂધ મૂક્યું હતું ગરમ કરવા માટે, અને એ દૂધ ઉભરાયું એટલે થોડોક બળવાની થોડીક વાસ આવી. માતાને એકદમ યાદ આવ્યું, એટલે પોતાના ખોળામાંથી કનૈયાને આમ મૂક્યો અને દૂધને આવી રીતે તપેલું લેવા માટે એકદમ દોડી ગયા છે. એટલે આવું પૂછ્યું એટલે ખબર પડી ગઈ કે મને આવી રીતે મૂકી દીધો, નીચે મૂકી દીધો, હવે વાત છે. એમ કરીને જેટલા જ જૂના જમાનામાં બાપ દાદાઓના જેટલા વાસણો હતા દહીંના, માખણના અને દૂધના, બધું તોડી ફોડી નાખ્યું. એ ભગવાન બધું તોડી ફોડી નાખતા હોય તોય મધુર છે. એટલે આપણે વિચાર કર્યો કે અધર મધુર છે ને, બોલે તોય મધુર છે, ના બોલે તોય મધુર છે. તો એ મધુર છે ને શેના માટે છે? એવું કેમ છે કે ભગવાન કંઈ પણ કરતા હોય કે ના કરતા હોય મધુર લાગે? એવું કેમ? હા, એ તો બહુ જ આપણી મધુરતા. કેમ બીજો કોઈ કરતો હોય તો આપણને આપણા ઘરમાં કોઈ બાજુવાળાનો છોકરો આવીને બધું તોડફોડ કરી નાખે. મધુરાધિપતેર અખિલમ મધુરમ. હા, એટલે ભગવાન એટલે અધર વદન, ગાય ચારણ, માખણ ચોરી લીલા, આ બધું ભગવાનનું સગુણ સાકાર સોપાધિક સ્વરૂપ છે. એ બધું કેમ મધુર લાગે છે? કારણ કે મધુરતા એ સગુણ સાકારની નથી, એ નિર્ગુણ નિરાકારની છે ને, માટે આટલું મધુર લાગે છે. એટલે હું પહોંચાડવાનો એ પ્રયત્ન કરું છું. અધરમ મધુરમ, એમાં અધરમ એ સગુણ સાકાર સોપાધિક રૂપ છે. મધુરમ જે છે ને ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે, આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ છે, માટે એમનું અધરે મધુર છે, વદન પણ મધુર છે, માખણ ચોરીએ મધુર છે, બધું મધુર છે. સગુણ સાકાર રૂપ શ્યામ સુંદર. તો શ્યામ સુંદરમાં આટલી મધુરતા આવી ક્યાંથી?
એ આપણા હૃદયસ્થ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે ને, માટે આ બધું મધુર છે. એટલે કે સગુણ સાકાર વિગ્રહમાં આટલી મધુરતા એમાં રહેલા મૂળ નિર્ગુણ નિરાકાર ચૈતન્ય સ્વરૂપને લીધે જ છે. એટલે કોઈ પણ સગુણ સાકાર રૂપની પણ ભક્તિ કરવાની છે, નિર્ગુણ નિરાકાર સ્વરૂપને જાણવું એ પણ એટલું જ મહત્વનું છે. એટલે શ્યામ સુંદર, એટલે ભગવાન અત્યંત સુંદર છે. ભગવાન જે રાસલીલા છે એમાં સુખદેવજી કહે છે, રાસલીલા નહીં, એની પહેલા જ્યારે અંતર્ધાન થઈ જાય છે ભગવાન, ગોપીઓના મદને લીધે ભગવાન થોડીક ક્ષણો માટે અંતર્ધાન થાય છે. એ વખતે જ્યારે પછી હા નાથ રમણ પ્રેષ્ઠ એ છેલ્લી પ્રાર્થના કરે છે ગોપીઓ કે હા નાથ, હે નાથ તમે ક્યાં છો, હે રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી ક્યાં છો, ક્યાં છો, ભગવાન પ્રગટ થાવ, આવી છેલ્લી એક પ્રાર્થના કરે છે. એ શ્લોકને લીધે મહાત્માઓ બધા એવું કહે છે કે આ શ્લોક રાધાજી બોલતા હોય છે. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણાયાસ્મે સખે દર્શય સન્નિધિમ. એટલે બધા ભક્તિ સંપ્રદાયના જે બધા આચાર્યો છે એવું કહે છે કે આ શ્લોક રાધાજી બોલે છે, માટે ભગવાન પ્રગટ થઈ જાય છે. તત્રા વિરભુત છૌરી સ્મયમાન મુખાંબુજ અને પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. તત્ર આવિર્ભૂત શૌરી કીધા છે ભગવાનને, અને આવી રીતે પ્રગટ થાય છે. સ્મયમાન પ્રસન્નતા, મંદ મંદ સ્મિત કરી રહ્યા છે, મંદ મંદ સ્મિત વાળું મુખાંબુજ એમનું છે. અને તત્રાવિરો પીતાંબર ધરસ્રગ્વી, સગ્વી માળા ધારણ કરેલી છે, પીતાંબર છે. સાક્ષાત મન્મથ મન્મથ, એટલે સાક્ષાત કામદેવનું મથન કરવા માટે, કામદેવ વિજય લીલા છે. કામદેવ કરોડો કામદેવ ભેગા થાય તો પણ એની શોભા શ્રી કૃષ્ણ પરમાત્મા જેવી નથી. એટલે શ્યામ સુંદર છે. શ્યામ સુંદર, આટલા સુંદર રૂપ છે ભગવાનનું. અને ખાલી સુંદર છે કે ના ના એવું નથી, બળવાન પણ એટલા જ છે. કેટલા વર્ષની ઉંમરે, 8 વર્ષની ઉંમરે ગોવર્ધન પર્વતને ધારણ, ટટલી આંગળીએ ધારણ કરનાર છે. અત્યંત બળવાન છે. રાસ બિહારી, એમને રાસ રમતા પણ આવડે છે. ખાલી બળવાન છે એવું નથી, રાસ રમતા પણ આવડે છે. યુદ્ધ કુશળ રણનીતિ પણ, એ ક્યારે હુમલો કરવો, ક્યારે ડિફેન્સ કરવું વગેરે બધું, એ કયા ચક્રવ્યૂહથી યુદ્ધ કરવું. 2 અક્ષૌહિણી નારાયણી સેનાનું જે વર્ણન આવે છે મહાભારતમાં, એ પણ ભગવાને જે નારાયણી સેના આખી બનાવી છે દ્વારકામાં, એ પણ કુશળ રણનીતિકાર છે. ભગવાનને યુદ્ધ કરતા આવડે છે, યુદ્ધમાંથી ભાગતા પણ આવડે છે. રણછોડ ક્યારે ભાગી જવું વગેરે, ક્યારે ડિફેન્સ કરવો, એ પણ ભગવાનને આવડે છે. અત્યંત દયાળુ છે. અને અત્યાચારી જે રાક્ષસો છે એમને, અઘાસુર બકાસુર વગેરે બધાને એમણે ઉદ્ધાર કર્યો, બધાનો નાશ કર્યો છે. બધા દૈત્યો દૈત્યાંદારયતે, બધા દૈત્યોનું દમન કર્યું છે. છતાં દૈત્યોનું દમન કર્યું ત્યારે પણ સુખદેવજી આ શ્લોક સાંભળીને વેદવ્યાસજી સમ્મુખ ભાગવત ભણવા માટે જાય છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા પાયદપ્ય સાધ્વી. અસાધ્વી કપટી માયા એવી પૂતનાએ જેમને મારવાની, હણવાની ઈચ્છાથી જ કાળકૂટ વિષ સ્તન ઉપર લગાડીને આવી રીતે પાન કરવાની ઈચ્છા કરી, અને એને પણ ધાત્ર્યુચિતામ ગતિમ, એને ધાત્રીને ઉચિત એવી ગતિ ભગવાને આપી. કોવા દયાલુમ શરણમ વ્રજેમાં. આ શ્લોક સાંભળીને, આ શ્લોક અને બરહાપીડમ, આ 2 શ્લોક સાંભળીને સુખદેવજી પણ મોહિત થઈ ગયા હતા કૃષ્ણ ભગવાનમાં. એટલે કેવો દયાળુ છે એ કૃષ્ણ, એવી રીતે કોવા દયાલુમ શરણમ વ્રજેમાં, કયા એવા દયાળુની અમે શરણે જઈએ કે જે પોતાને મારી નાખનાર એવી પૂતનાને પણ ધાત્રીને ઉચિત ગતિ આપી હતી. એટલે દયાળુ પણ છે. ભલે અઘાસુર બકાસુર વગેરેનો નાશ કરતા હોય, નાશ કરી રહ્યા હોય, ત્યારે પણ અત્યંત દયાળુ છે. તો આ પ્રમાણે સમગ્ર પાસામાં ભગવાનને જાણવા પણ અગત્યના છે. અને બધા જે સગુણ સાકાર રૂપો છે એમાં એને મધુરાધિપતિ, એટલે કે એ મધુરતા સચ્ચિદાનંદ સ્વરૂપ છે માટે આવી છે. એટલે ભગવાનનું કંઈ પણ મધુર છે. શિવજી કંઈ પણ કાળકૂટ વિષ પણ કેમ ધારણ કરી લે છે? કારણ કે ચૈતન્ય સ્વરૂપ છે. એમને કાળકૂટ વિષ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી, માટે એ વચ્ચે અહીંયા ધારણ કરી શકે છે.
તો કોઈ પણ ભગવાનના સગુણ સાકાર સોપાધિક રૂપોમાં જે મહિમા જણાય છે, જે વિશેષતા જણાય છે, એ એના નિર્ગુણ નિરૂપાધિક ચૈતન્ય સ્વરૂપને લીધે છે. એટલે ભગવાનને સમગ્રતયા જાણવા એટલે શું? અહીંયા જો ભાષ્ય છે અસંશયમ સમગ્રમમાં, સમગ્રમનો ભાષ્યકાર લખે છે સમસ્તમ વિભૂતિ બલશક્તિ ઐશ્વર્યાદિ ગુણ સંપન્નમ. તો શંકરાચાર્યજી ભાષ્યમાં આવું લખે છે, સમગ્ર વિભૂતિ એની જે છે, જે વિભૂતિ યોગ 10મા અધ્યાયમાં કીધો છે, એ બળ શક્તિ ઐશ્વર્ય સમગ્ર ગુણ અનંત કલ્યાણ ગુણગણૈક નિલય એવા સમગ્ર બધા ઐશ્વર્યાદિ ગુણો સહિત જેવી રીતે તું ભગવાનને જાણે તો કોઈ પ્રકારનો સંશય નહીં રહે. તો એવી રીતે યથા જ્ઞાસસી તચ્છૃણુ, માટે હે અર્જુન તું એવી રીતે હવે સાંભળ કે જેથી તને ભગવદ્ વિષય કે કોઈ સંશય રહેશે નહીં અને ભગવાનને સમગ્રતયા, એટલે ભગવાનને સગુણ સાકાર સોપાધિક રૂપે પણ જાણવા જોઈએ, ભક્તિ કરવી જોઈએ. એટલે સગુણની ભક્તિ વગર નિર્ગુણનું જ્ઞાન થવું અસંભવ છે. સગુણ ભક્તિ વગર નિર્ગુણ તત્વનું જ્ઞાન ન થઈ શકે અને નિર્ગુણ તત્વના જ્ઞાન વગર સગુણ ભક્તિ અધૂરી છે. એટલે સગુણ ભક્તિ પૂર્ણ ત્યારે જ થાય જ્યારે પરમાત્માને આપણે સાચા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જાણીએ. જ્યાં સુધી પરમાત્માને આપણાથી દૂર અન્યત્ર કે પરોક્ષ રૂપે જ આપણે ભક્તિ કરીએ છીએ ત્યાં સુધી એ ભક્તિ અધૂરી છે. એ ભક્તિ એની પૂર્ણ કે ચરમ સીમાને પ્રાપ્ત થતી નથી. અને પરમાત્માને માત્ર આવી રીતે શાસ્ત્રો ભણીશું, આ કરીશું, તે કરીશું અને આવી રીતે જાણવાનો પ્રયત્ન કરીએ, પરંતુ ભક્તિ પ્રેમ કે સમર્પણ ન કરીએ તો પણ એ અસંભવ જ છે. નિર્ગુણ તત્વ પ્રસન્ન થાય છે. પ્રસન્ન ક્યારે થાય? ભક્તિ કરવાથી પ્રસન્ન થાય. પ્રસન્ન થઈને નિર્ગુણ રૂપે પોતાના સાચા સ્વરૂપે પ્રગટે છે. એટલે સગુણની ભક્તિથી નિર્ગુણ પ્રસન્ન થાય છે. એટલે કે પરમાત્મા તત્વ એક જ છે, પોતાના સગુણ સાકાર સોપાધિક રૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે અને આપણે આપણા ઈષ્ટદેવની એ રીતે ભક્તિ કરી શકીએ છીએ. ઈષ્ટદેવની ભક્તિપૂર્વક ઈષ્ટદેવ પ્રસન્ન થાય, આપણા માટે આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે પોતાને ઓળખાવે. એટલે આપણે સગુણની ભક્તિ કરીએ પછી પ્રસન્ન થાય ને પછી ભગવાન હૃદયસ્થ અભિન્ન ચૈતન્ય સ્વરૂપે ઓળખાવાની બધી તક કે વાતાવરણ ઊભું કરે છે. અનેક બધા આવા ભગવદ્ ગીતા વગેરે જે શાસ્ત્રો છે એનો અભ્યાસ કરવા મળે, સત્સંગ કરવા મળે. આપણને આ બધું સત્સંગ શ્રવણ કરવા મળ્યું છે એ જ બતાવે છે કે આપણી સગુણ ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા છે. જો પ્રસન્ન ના થયા તો આ સત્સંગ વગેરે કોઈનો અવસર મળે જ નહીં. કે સગુણની ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય તો સત્સંગ વગેરે દ્વારા ભગવાનના નિર્ગુણ તત્વના ને સમજવાનું, ઓળખવાનું સામર્થ્ય, તક, વાતાવરણ બધું ઊભું થાય છે. તો આ પ્રમાણે અસંશયમ સમગ્રમમાં યથાજ્ઞાસસી તચ્છૃણુ, અને ભગવાનને સમગ્રતયા જાણવા છે. અસંશય, કોઈ જ પ્રકારના સંશય વગર જાણવા છે. એવું કેવી રીતે થાય? તો ભગવાન આગળ બીજા શ્લોકમાં કહે છે, જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમવશિષ્યતે. જ્ઞાનમ સવિજ્ઞાનમ ઇદમ, હું તને ઇદમ વક્ષ્યામી, વક્ષ્યામી એટલે હું તને કહીશ, હું તને એટલે તે એટલે તને તારા માટે, તારા હિત માટે, તારા સ્વરૂપભૂત એવું જ્ઞાન કે જેથી તું મને તારા હૃદયમાં જ હું તારા હૃદયમાં જ પ્રગટ થવું એ રીતે જાણી શકીશ. તો જ્ઞાન અને વિજ્ઞાન, જ્ઞાનમ સવિજ્ઞાનમ એટલે વિજ્ઞાન સહિતનું જ્ઞાન. તો સવિજ્ઞાનમમાં ભાષ્યકાર કહે છે સ્વાનુભવ સંયુક્તમ જ્ઞાનમ. એટલે વિજ્ઞાન એટલે સ્વાનુભવ સંયુક્ત જ્ઞાન, અને જ્ઞાન એટલે આપણે શાસ્ત્ર, પુરાણો, આપણા વડીલો, આપણા કુળાચાર્યો વગેરે જે કંઈ પણ છે એમની પાસેથી આપણે ભગવાન વિશે જે કંઈ પણ સાંભળ્યું છે, જે કંઈ પણ માહિતી છે, જે કોઈ પણ જ્ઞાન છે
આ શ્યામ સુંદર રાસ બિહારીથી માંડીને કૃષ્ણ ભગવાન પાસે આપણે જેટલું પણ વિષય આપણે જેટલું પણ સાંભળેલું છે, આપણને જેટલું પણ ખબર છે, એને જ્ઞાન કહેવાય. એટલે કૃષ્ણ ભગવાન શ્યામ સુંદર છે, રાસ બિહારી છે, ગોવર્ધનધારી છે, વંશીધર છે, એવું આપણે આપણી આંખે જોયું છે, આપણે અનુભવેલું છે. એટલે જે આપણને પોતાને અનુભવથી ખબર નથી, પરંતુ આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, આપણા આચાર્યો પાસેથી આપણે કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન વગેરે વિશે જે માહિતી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એને જ્ઞાન કહેવામાં આવે છે. કે જેને પારખવાનું આપણી પાસે કોઈ પ્રમાણ નથી. શાસ્ત્રોએ કીધું છે શ્યામ સુંદર છે, રાસ બિહારી છે, માટે આપણે એ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારેલું છે. એટલે ભગવાનના આ સગુણ સાકાર સોપાધિક રૂપ વિશે આપણને જે કંઈ પણ માહિતી છે, જેને આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારેલું છે. શ્રદ્ધા એટલે શાસ્ત્રોએ કીધું છે માટે એ જ પ્રકારના ભગવાન છે, અને આચાર્યોએ ભગવાનના તે રૂપનો સાક્ષાત્કાર કરેલો છે એવી શ્રદ્ધા પણ છે આપણને. કે ભગવાન શ્યામ સુંદર છે, નિકુંજમાં વગેરે નિત્ય રાસ ક્રીડા કરતા હોય છે. અત્યારે પણ કેટલા બધા વ્રજમાં મહાત્માઓ છે જે ભગવાનની રાસલીલાના નિત્ય દર્શન કરતા હોય છે. આપણા અખંડાનંદજી વગેરે જે મહાત્માઓ છે એમને તો હનુમાનજી, નારદજી, કૃષ્ણ ભગવાન વગેરે બધા સાક્ષાત્કાર કરેલો જ હતો. ઈષ્ટના દર્શન પર્યંતની ભક્તિ કરવાની હોય, આપણા જે કોઈ ઈષ્ટ દેવતા હોય એમના દર્શન થાય, એ આપણા નામદેવજી છે, સુરદાસજી છે, એમની સાથે જેમ ભગવાન સાક્ષાત વ્યવહાર કરતા હતા, એટલે એ પર્યંત આપણે ઈષ્ટ દેવતાની ભક્તિ કરવી પડે. ઈષ્ટ દેવતાના સાક્ષાત દર્શન થાય ત્યાં સુધી આપણે ઈષ્ટ દેવતાની ભક્તિ કરવી જોઈએ. મહાત્માઓમાં આવી રીતે પ્રસિદ્ધ છે. આપણા જે શંકરાચાર્યો છે, જે સ્વરૂપાનંદજી વગેરે એવું કહે છે, એમની જ આ ઉક્તિ છે. ઈષ્ટના દર્શન પર્યંતની જેણે સગુણ ભક્તિ કરેલી છે એને નિધિધ્યાસન કરવાની જરૂર પડતી નથી. વેદાંતના સાધકોમાં શ્રવણ મનન નિધિધ્યાસન કહેવામાં આવેલું છે. તો જેણે ઈષ્ટના દર્શન પર્યંત ભક્તિ કરેલી છે એને નિધિધ્યાસન કરવાની જરૂર રહેતી નથી, એની જરૂરિયાત રહેતી જ નથી. એટલે મહાત્માઓ કહે છે કે ઈષ્ટના દર્શન પર્યંત આપણે સગુણ ભક્તિ આપણા જીવનમાં હોવી જોઈએ, ઈષ્ટ દેવતાની ભક્તિ હોવી જોઈએ. તો જ્ઞાન એટલે શું? આપણે જેને પડકારવાનું કે ચકાસવાનું આપણી પાસે કોઈ પ્રમાણ નથી. આચાર્યોએ, શાસ્ત્રોએ, ભાગવત, રામચરિતમાનસ વગેરે જે રામચંદ્રજીનું, કૃષ્ણ ભગવાનનું, શંકર ભગવાનનું રૂપ વર્ણવેલું છે, ગણેશજીનું, હનુમાનજીનું, આપણા જે કોઈ પણ ઈષ્ટ દેવતા હોય, તો એ આવા જ છે, એને ચકાસવાનું આપણી પાસે કોઈ પ્રમાણ નથી. માટે આપણે શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધા એટલે સત એટલે કે આ ભગવાન આ રૂપના છે એવું એ સત્ય છે, એ જ સત્ય છે એ રીતે આપણે સ્વીકારેલું છે. એટલે સતનો જ ધાતુમાંથી શ્રત શબ્દ બને છે, અને એને ધારણ કરીએ, સત્ય માનીએ, એને શ્રદ્ધા કહેવામાં આવે છે. હકીકતમાં આપણે મનુષ્ય છીએ. મનુષ્ય કોને કીધા છે? મનુ અને શત્રુપા, એના સંતાનો છીએ આપણે, મનુ અને શત્રુપા. તો મનુ એટલે શું? મનન કરવું, અને શત્રુપા એ જ શ્રદ્ધા છે. તો શ્રદ્ધાપૂર્વક આપણે મનન કરીએ. મનન એટલે વિચાર કરી શકીએ છીએ કે શ્રી કૃષ્ણ પરમાત્મા આવા છે, શ્રી રામ ભગવાન આવા છે, શંકર ભગવાન કૈલાસવાસી રૂપ આવું છે. આપણે શ્રદ્ધાપૂર્વક મનન કરી શકીએ છીએ, માટે મનુષ્ય છીએ. જે શ્રદ્ધા રાખીને ભગવદ ચિંતન ન કરે ને, અથવા ના કરતો હોય, એ પશુ છે. આપણે આપણું મનુષ્યત્વ ક્યારે સિદ્ધ સાર્થક કર્યું કહેવાય? મનુ અને શત્રુપા, મનન અને શ્રદ્ધા હોય તો આપણે આપણું મનુષ્યત્વ સાર્થક કર્યું કહેવાય. એટલે જ્ઞાનમ એટલે શાસ્ત્રોએ જે રૂપ સગુણ સાકાર સોપાધિક સ્વરૂપે પરમાત્માનું નિરૂપણ કરેલું છે એને જ્ઞાન કહેવાય. એ પણ પ્રાપ્ત કરવું જરૂરી છે, અનિવાર્ય છે. સગુણ સાકાર રૂપની ભક્તિ કરીએ, સગુણ સાકાર રૂપ જ આપણો ઉદ્ધાર કરે છે, આપણી પ્રાર્થના, આપણી સ્તુતિ વગેરે સાંભળે છે, આપણો પક્ષપાતી બને છે, આપણા માટે અધિવક્તા બને છે. આપણે પ્રાર્થના કરીએ, પ્રહલાદનો ઉદ્ધાર કર્યો, ધ્રુવને દર્શન આપ્યું, ગજેન્દ્ર અને દ્રૌપદી બધાનો પ્રાર્થના સાંભળે છે, વિનંતી સાંભળે છે. આપણો દુઃખમાંથી, મુશ્કેલીમાંથી ઉદ્ધાર કોણ કરે? કૃષ્ણ પરમાત્મા, સગુણ સાકાર જે છે આપણા ઈષ્ટ દેવતા, એ
એ આપણી પ્રાર્થના સાંભળે, આપણી મુશ્કેલીને સમજે, આપણી સમસ્યાને સમજે, સમસ્યામાંથી આપણો ઉદ્ધાર કરે, આપણો પક્ષ લઈને આપણા પક્ષે લડે સામે. આપણને એવું જોઈએ છે આ મુશ્કેલી કે આ અણધારી વસ્તુ પરિસ્થિતિ આવી છે એની સામે એનો સામનો કર. તું ભગવાનને આપણે કહીએ આપણા પક્ષે રહીને એનો સામનો કર, આપણને એની સામનો કરવાનું બળ પ્રદાન કરે. તો આપણી બધી પ્રાર્થનાને સાંભળે. આપણે સ્તુતિ કરીએ છીએ રોજ, મહિમ્ન પારમ તે પરમ વિદુષો યદ્ય સદૃશી, જે કંઈ પણ આપણા સ્તોત્રો છે બધા, શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય, જે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ, આ બધી પ્રાર્થનાને સાંભળનારો તો હોવો જોઈએ ને. ભગવાનને કાન જ ના હોય તો આપણી એકે પ્રાર્થના સાંભળે? ભગવાનનું જે નિર્ગુણ નિરાકાર રૂપ છે ને એમાં મન નથી, કાન નથી, આંખ નથી, એ તો જોતોય નથી, સાંભળતોય નથી, એ તો ઊંઘે જ છે ખાલી. એટલે નિર્ગુણ નિરાકાર રૂપ જે છે પરમાત્માનું, એ કંઈ કામનું નથી આપણા માટે, જરાય ઉપયોગી નથી. આપણા વ્યવહાર માટે ભગવાનનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જરાય ઉપયોગી નથી. હૃદય કમળમાં જ બેઠો છે પણ કહેતો નથી કે અહીં છું, એનો મને બહાર ના શોધીશ તું, હું અહીં છું એવું બોલતો જ નથી અંદરથી. એટલે વ્યવહાર ઉપયોગી વસ્તુ, વ્યવહાર ઉપયોગી આપણા પક્ષે રહીને આપણને સમજેવું કોક હોવું જોઈએ ને. કારણ કે આપણે આપણું દુઃખ કોકને કહી શકીએ. નિર્ગુણ નિરાકાર તો દુઃખને ઉજાળે છે, દુઃખને દૂર નથી કરતો. આપણું જે કોઈ પણ દુઃખ છે, મુશ્કેલીઓ છે, સમસ્યાઓ છે, એને અસંગતયા ઉજાળે છે, એને શું ઉદાસીનતયા ઉજાળે છે. હા આ દુઃખ છે, આ સમસ્યા છે, એટલે એનાથી શું થાય ભાઈ, દૂર કરને તું, ભાઈ દૂર નહીં કરે. એ સગુણ સાકાર રૂપનું જે જ્ઞાન છે એ એટલું મહત્વનું છે. જ્ઞાન અહીંયા ભક્તિના અર્થમાં પણ કહી શકાય. સગુણ સાકાર રૂપની ભક્તિ કે જ્ઞાન આપણા જીવનમાં અનિવાર્ય છે. જે આપણને સાંભળે, આપણા પક્ષે રહે, આપણો પક્ષપાતી બને, પ્રહલાદ, બાણાસુર વગેરેની જેમ, માર્કંડેયની જેમ આપણા માટે અધિવક્તા બને. આને કંઈ ના થવું જોઈએ. માર્કંડેય આવી રીતે બાદ ભીડીને બેઠા હતા. યમદૂતોને તો માર્કંડેય શોધ્યા જડતા નહોતા, પરંતુ એટલે યમદૂતો તો પાછા ઉદાસ થઈને જતા રહ્યા કે આ ક્યાં છે, મળતા નથી, ક્યાંય હંતાઈ ગયા છે. પછી યમરાજા આવે છે, માર્કંડેયનું 8 વર્ષનું આયુષ્ય પૂરું થઈ જવાનું છે. એ દિવસે આવી રીતે બાદ ભીડીને બેઠા હોય છે. યમરાજા પોતે આવે છે, એને લેવા માટે ખેંચે છે. શિવલિંગમાંથી સાક્ષાત શંકર ભગવાન લાત મારે છે યમરાજાને, ખબરદાર મારા ભક્તને ત્યાં કંઈ કર્યું છે તો આવું કરે ને એવા ભગવાન જોઈએ આપણને, કે આપણને આવી રીતે આપણી અનિષ્ટ પરિહાર કરે, આપણને ઈષ્ટની પ્રાપ્તિ કરાવી આપે. તો એ સગુણ સાકાર ભગવાનનું જ્ઞાન છે. સગુણ સાકાર ભગવાનનું જ્ઞાન પણ જરૂરી છે. કે ભગવાનના સગુણ સાકાર રૂપોને પણ એની ભક્તિ કરવાની છે, એને પ્રસન્ન કરવાના છે. એટલે વિશેષતા કે ફાયદો, સગુણ સાકારના જ્ઞાનનો ફાયદો આ છે. અને મર્યાદા, જે કંઈ ફાયદો હોય તો થોડુંક આમ શું કહેવાય, ફાયદો તો છે જ, ફાયદો અનેક ગણો છે, પરંતુ એક મર્યાદા છે. સગુણ સાકારની ભક્તિ આપણે અનંત સમય સુધી કરીએ ને તો પણ એ ભગવાન આપણાથી જુદા રહી જાય છે. તો જુદા રહી જાય છે એટલે થોડોક ભય રહી જાય છે. કૃષ્ણ પરમાત્મા કે વગેરે કોઈ પણ આપણા જે ઈષ્ટ દેવતાઓ હોય, રીસાઈ જશે તો, મારાથી આ ખરાબ વિચાર થઈ ગયો, મારાથી આ ખોટું કામ થઈ ગયું, હવે ભગવાન આવી રીતે ઉદાસ થઈ, નિરાશ થઈ મારો સાથ છોડી જશે. શું વિરહનું સંભાવના કે દુઃખ, જેમ ગોપીઓને પણ આવી રીતે વ્રજજનોને પણ છોડીને ગયા, મથુરા ગયા, દ્વારકાધીશ ગયા, તો આ પ્રમાણે દ્વારિકા ગયા, એ પ્રમાણે એક તો ભય રહી જાય છે, અને આ રીતે વિરહનું, વિયોગની, દુઃખની સંભાવનાથી પણ આપણું હૃદય વ્યાકુળ થઈ જાય છે. એટલે હંમેશ માટે સગુણ સાકાર રૂપના દર્શન થાય, એ આપણી સાથે જ હોય એવું સંભવતું નથી. એટલે એક ભય રહી જાય છે, ચિંતા. હવે એક આજે ભગવાનને સારું સારું નૈવેદ્ય નથી ધરાવી શક્યો, તાવ આવ્યો છે, શક્તિ નથી શરીરમાં, કઈ રીતે અર્પણ કરવું, ભગવાન નિરાશ થઈ જશે તો, ભગવાન બીજે ક્યાંક માખણ ખાવા જતા રહેશે તો, રોજ તો હું માખણ ધરાવું છું, આજે નથી ધરાવી શક્યો, ક્યાંક બીજે જતા રહેશે, નારાજ થઈ જશે તો ભય. આજે કંઈક અર્પણ ન થઈ શક્યું, સમર્પણ ના થઈ શક્યું તો થોડુંક આમ આપણને લાગી આવે છે, અપરાધની લાગણી રહી જાય છે કે આજે ભગવાનને આમ સમર્પણ, આજે સારું, આજે બગીચામાં કમળનું, ગુલાબનું ફૂલ ખીલ્યું જ નહીં,
તો હવે શું કરવું? રોજ આપણે નિયમ લીધો હોય, આવી રીતે રોજ બિલીપત્ર ચડાવવાનો નિયમ લીધો હોય શ્રાવણ મહિનામાં, અને બધા બિલીપત્ર આમ ખંડિત હોય ને, આ દુઃખ થાય આપણને કે આજે આ આરાધના ના થઈ શકી, આજે સમર્પણ ના થઈ શક્યું. એટલે જ્યાં સુધી સગુણ સાકારની ભક્તિની મર્યાદા એ છે, એ જુદા રહી જાય છે, હંમેશા માટે આપણને નથી ઉપલબ્ધ. ભય ચિંતા થોડુંક તો રહી જતું હોય છે. એટલે અને એ વસ્તુ નિર્ગુણ નિરાકાર સ્વરૂપના વિજ્ઞાનમાં, એને વિજ્ઞાન કીધું છે કે નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું જે વિજ્ઞાન છે, તો વિજ્ઞાન એટલે શું? શંકરાચાર્યજીએ કીધું સ્વાનુભવ સંયુક્તમ. આપણે જ્ઞાનનો અર્થ કર્યો કે શાસ્ત્રો, આચાર્યો, પુરાણોએ વગેરે જે કીધું છે આપણને, એ જ્ઞાન છે, શ્રદ્ધાપૂર્વક સ્વીકારેલું છે આપણે. ભગવાન શ્યામ સુંદર છે, ભગવાન કૈલાસવાસી છે, એ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક જે સ્વીકારેલું જે જ્ઞાન છે. પરંતુ વિજ્ઞાન સ્વાનુભવ સંયુક્તમ, ભગવાનને આપણે નિત્ય અનુભવી જ રહ્યા છીએ, ભગવાનને નિત્ય જાણી રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ. ભગવાન હંમેશ માટે આપણા માટે પ્રતીતિનો વિષય છે નિર્ગુણ નિરાકાર સ્વરૂપે. તો નિર્ગુણ નિરાકાર સ્વરૂપે આપણાથી જુદા નથી. જુદા નથી ને એટલે અભયદાન આપનારા છે, મોક્ષ પ્રદાન કરનારા છે. એ આપણાથી જુદા નથી. આપણે હંમેશા એને જોઈ રહ્યા છીએ, આપણે હંમેશા એને સાંભળી રહ્યા છીએ, હંમેશા એમની સાથે જ છીએ. એમનાથી જુદા હોઈએ એવી એક પણ ક્ષણ નથી, એક પણ કણ નથી. બ્રહ્માંડના કણે કણમાં, ક્ષણે ક્ષણમાં આ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ વ્યાપ્ત છે, પ્રાપ્ત છે, જ્ઞાત છે. આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે પરમાત્માનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ આપણે હું રૂપે અનુભવી રહ્યા છીએ. એની પ્રતીતિ, એની જાણી જ રહ્યા છીએ. સ્વાનુભવ સંયુક્તમ, ભગવાનનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ આપણને નિત્ય અનુભૂત છે, પ્રાપ્ત છે, જ્ઞાત છે. પરંતુ આપણે પરમાત્માને હું રૂપે, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઓળખતા નથી. સગુણ સાકારનો અનુભવ નથી, પણ જ્ઞાન છે. અને નિર્ગુણ નિરાકારનો અનુભવ છે, પણ ઓળખ નથી. આ બંને વસ્તુ છે. આ બંને દૂર થાય ને એટલે એકનો લાભ પણ છે, મર્યાદા પણ છે. નિર્ગુણ નિરાકારનો લાભ શું છે? એને અનુભવવાનો નથી, એને જાણવાનો નથી. કેમ? કારણ કે અનુભવાઈ જ રહ્યો છે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે, હું રૂપે, હું રૂપે. એ જ આંખ દ્વારા જોઈ રહ્યો છે, કાન દ્વારા સાંભળી રહ્યો છે, મુખ દ્વારા બોલી રહ્યો છે. બધી જ ક્રિયાઓ કરનારો જે છે અંતર્યામી હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે, નિત્ય અનુભૂત છે. એને અનુભવવા માટે કશી સાધના કરવાની નથી. પરમાત્માની પ્રાપ્તિ કોઈ કર્મનું ફળ નથી, કોઈ સાધનાનું ફળ નથી. પરમાત્માની પ્રાપ્તિ તો થયેલી જ છે, પરંતુ એ પ્રસન્ન થાય ને ત્યારે કામ પાર પડે. આપણે પરમાત્માના નિર્ગુણ નિરાકાર સ્વરૂપનો હૃદયમાં સાક્ષાત્કાર છે જ બધાને, પરંતુ આપણે ઓળખતા નથી. એને અનુભવીએ છીએ પરંતુ ઓળખતા નથી. એવું ક્યારે થાય? એ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે ને, પ્રસન્ન થવું જોઈએ. હા, જો હું અહીં છું એવું કંઈક કહે તો આપણે એની તરફ જોઈએ ને, આમ હૃદયમાં અંતર્મુખ થઈને. આપણે એને બહાર શોધ્યા કરીએ છીએ, અને એટલે અનુભવમાં છે પણ ઓળખાતો નથી. તે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જે અનુભવાઈ રહ્યું છે એને ઓળખવાનું કેવી રીતે, એ પણ પરમાત્મા આ 7મા અધ્યાયમાં કહેવાના છે. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ, એટલે જ્ઞાન એટલે પણ આપણે સમજ્યા વિજ્ઞાન, નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું વિજ્ઞાન. એને જાણી લઈએ, એને ઓળખી લઈએ તો નિત્ય અનુભૂત તો છે જ. કોઈ પ્રકારનો ભય કે ચિંતા, નિરાશા વગેરે ન થાય. સર્વસ્વ સમર્પણ થયેલું હોય તો હંમેશા સમર્પણ કરનારો જે અહંકાર છે એ જ પરમાત્માનો ભક્ત બની જાય છે, અને માટે સર્વસ્વનું સમર્પણ થયા જ કરે છે. અને આત્મનિવેદન ભક્તિ વગેરે જે કીધેલી છે એ પ્રગટ થતી જ રહે છે આવા નિર્ગુણ નિરાકાર સ્વરૂપના વિજ્ઞાનના ભક્તમાં, જ્ઞાની ભક્તમાં. તો એ પ્રમાણે એટલે એની મર્યાદા કઈ છે? એ સાંભળતો નથી આપણી પ્રાર્થના, આપણા દુઃખને સાંભળતો નથી નિર્ગુણ નિરાકાર સ્વરૂપ. એને કહીએ કે ભગવાન મદદ કરો, જય શ્રી કૃષ્ણ, એટલે મદદ કયો? તારી સમસ્યાઓને તો હું ઉજાડું છું, કોઈ સમસ્યા જ નથી. આપણે ભગવાનને કોઈક વાર કંઈક એવી અણધારી પરિસ્થિતિ આવે, દુઃખદ પરિસ્થિતિ, સ્વીકારી ન શકાય એવી પરિસ્થિતિ જીવનમાં પ્રારબ્ધ પ્રમાણે આવે. ભગવાનને કહે, ભગવાન કેવું જગત બનાવ્યું છે, તે કંઈ ખબર પડતી નથી, આટલું દુઃખપૂર્ણ અને આવું બધું જગત બનાવ્યું છે. નિર્ગુણ નિરાકાર કહે, તું કયા જગતની વાત કરે છે?
હું તો કોઈ જગતને જોતો જ નથી. એ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ આપણે સમસ્યાને સાંભળતોય નથી, સમજતોય નથી. એ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ તો બધું અસંગ ઉદાસીનતયા ઉજાળે છે. ઉજાળે છે એટલે એના અધિષ્ઠાન તયા ઉજાળે છે. એના માટે કશું સમસ્યા રૂપ જ નથી. એટલે એ તો માત્ર ઉદાસીન ભાવે ઉજાળે છે. તો પછી ફાયદો શું છે? અભયદાન અથવા તો ઐક્ય જ્ઞાન. નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું વિજ્ઞાન આપણને જે પ્રાપ્ત થાય નથી, એ આપણાથી જુદા રહેતા નથી, અભિન્ન સ્વરૂપે ઓળખાય છે અને અભયદાન અથવા તો મોક્ષ પ્રાપ્ત થાય છે. ઓલામાં ભય રહી જાય છે, મોક્ષ પ્રાપ્તિ થતી નથી. એટલે કીધું સગુણ સાકારની ભક્તિ એ નિર્ગુણ નિરાકારના વિજ્ઞાનમાં પરિણમવી જોઈએ. એટલે સગુણ સાકારની ભક્તિ વિના ઓલું નિર્ગુણનું જ્ઞાન થાય જ નહીં, અધૂરું છે. અને નિર્ગુણ નિરાકારના જ્ઞાન વિના સગુણ ભક્તિ અધૂરી છે. અને સગુણના જ્ઞાન વિના નિર્ગુણનું વિજ્ઞાન થઈ જ ન શકે, અસંભવ છે. તો આ પ્રમાણે સંશયવાળું જ્ઞાન જીવનમાં ઉતરતું નથી. જ્યાં સુધી સંશય રહી જાય છે ભગવાનના સ્વરૂપ વિશે, આ ભગવાનને પ્રાર્થના તો કરી, સ્તુતિ કરી આટલી, પણ સાંભળ્યું છે કે નહીં ભગવાને, કંઈક સંશય રહી જાય તો એ જ્ઞાન ઉતરતું નથી. એટલે સગુણ ભગવાન જ આપણે લાગણીપૂર્વક ભગવાન સાથે જોડાઈ શકીએ છીએ. આપણે પણ મનુષ્ય જે છે લાગણી પ્રધાન જીવ છે. તો એ લાગણીઓ, આપણી બધી લાગણીઓને ભગવાન સાથે જોડવાની છે. આપણા હૃદયમાં જે કંઈ પણ લાગણીઓ જન્મે છે એ બધી લાગણીઓને જે ભગવાન સાથે જોડી શકે છે એ ભગવાનનો ભક્ત છે. ભગવાનના ભક્તના અનેક બધા આપણે સમજ જે છે જોઈ છે. ભગવાનનો ભક્ત કોને કહેવાય? ભગવદ પ્રવણ હોય એને ભગવાનનો ભક્ત કહેવાય. પ્રવણ એટલે એ તરફના ઢોળાવવાળો. જેમ તમાકુ, બીડી, દારૂ વગેરેનું જે સેવન કરતો હોય એ 24 કલાક કંઈ આનું સેવન નથી કરતો. પોતાનું જે કામ વગેરે હોય, ઓફિસમાં જાય ને ખાવાનું ખાય ને બધુંય કરે, પરંતુ નવરો બેસે ને ત્યારે એને બીડી કે જેનો વ્યસની હોય ને એ યાદ આવી જાય. જેનું વ્યસન હોય યાદ, નવરો પડે ત્યારે શું કરે છે. એમ ભક્ત કોને કહેવાય? પોતાના કર્તવ્ય કર્મો તો કરતો જ હોય, પણ નવરો પડે ને ત્યારે એને ભગવાન યાદ આવે છે કે નહીં, ભગવાન તરફ આકર્ષણ વાળો છે કે નહીં. અને સંસ્કૃતમાં ભગવદ પ્રવણ, એટલે ભક્ત કોને કહેવાય? ભગવદ પ્રવણ હોય એને ભક્ત કહેવાય. આપોઆપ જે ભગવાન તરફ આકર્ષાયેલો હોય. નવરો પડે ત્યારે વોટ્સએપ જુએ છે તો વોટ્સએપનો ભક્ત કહેવાય. નવરો પડે ત્યારે ફેસબુક જુએ છે તો ફેસબુકનો ભક્ત કહેવાય. માણસ કામ કરતો હોય ત્યારે તો જે કામ કરે છે કરે, રસોઈથી માંડીને જે કંઈ પણ. નવરો પડે ત્યારે શું કરે છે? નવરો પડે ત્યારે જે કરતો હોય એનો ભક્ત કહેવાય. તો આ પ્રમાણે ભક્તની આ પણ આપણે વ્યાખ્યા સમજી. એટલે આપણે પણ આ બધી જે વ્યાખ્યાઓ છે એનાથી આપણે આપણામાં એ પ્રમાણે ભગવાનના ભક્ત બનીને રહેવાનું છે. વ્યવહાર કરતી વખતે ભગવાનના ભક્ત બનીને વ્યવહાર કરવાનો. હું ભગવાનનો ભક્ત છું, આ કર્તવ્ય કર્મ કરું છું. અને વિચાર કાળે જ્યારે વેદાંત શાસ્ત્રો વગેરેનું આપણે આધાર લીધો હોય, વિચાર કાળે જિજ્ઞાસુ વગેરે એ પ્રમાણે આપણે આપણો પોતાના વિશેનો નિર્ણય હોવો જોઈએ. વિવિધિષુ, જિજ્ઞાસુ એ આપણા વિશેની ઓળખ હોવી જોઈએ, આઈડેન્ટિટી હોવી જોઈએ. કોઈ કે પાસપોર્ટનું કે ગમે તે લાયસન્સનું ફોર્મ ભરવાનું હોય તો આમ આપણું નામ, આપણી ઓળખ, આઈડેન્ટિટી આપણે આપવાની હોય છે. આપણી આઈડેન્ટિટી મગજમાં શું રાખવાની? હું કાં ભક્ત છું, કાં વિવિધિષુ છું. વિવિધિષુ જિજ્ઞાસુ છું. એટલે જિજ્ઞાસુ મારી આઈડેન્ટિટી છે, મારી ઓળખ છે. મને લોકો એટલે આવી રીતે આપણી જે સમજ હોય આપણા પોતાના વિશેની. ભક્ત, વ્યવહાર કાળે ભક્ત, વ્યવહારથી થોડા ઉપરામ થયેલા હોઈએ ત્યારે વિવિધિષુ, જિજ્ઞાસુ, પરમાત્માના સાચા સ્વરૂપને જાણવાની જેને ઈચ્છા છે એને વિવિધિષુ, જિજ્ઞાસુ કહેવાય છે. તો આ પ્રમાણે આપણે ભક્ત કોને કહેતા હતા? જેણે પોતાની બધી લાગણીઓને ભગવાન સાથે જોડેલી છે. એટલે હૃદયમાં ગમે તે લાગણી ઉત્પન્ન થાય, લાગણી એટલે રાગ, દ્વેષ, કામ, ક્રોધથી માંડીને ઈર્ષ્યા, એટલે આ તો નકારાત્મક લાગણીઓ કીધી. હકારાત્મકમાં તો આપણે કદાચ ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ, ભગવાન સાથે જોડાઈ શકીએ છીએ, પરંતુ નકારાત્મક લાગણીઓ જન્મે તો પણ એ ભગવાન સાથે જોડાયેલો હોય. એટલે રાગ, આકર્ષણ હોય, ચાલો એ ભગવાનનું સ્વરૂપ છે, કોઈક રીતે ભગવાન સાથે જોડાઈ જાય. વ્રજવાસી કોને કીધા છે? જે વાતમાં કનૈયાની વાત લાવે. કનૈયો આજે આવું કરતો હતો, કનૈયા આજે આ બીજું પીળું વસ્ત્ર પહેર્યું, કનૈયાએ ખીસું આમ ખોસ્યું હતું આજે,
આમ કરીને ગમે તે વાતો કરતા હોય એકબીજા સાથે, પરંતુ એમાં એકાદી વાત કનૈયાની આવી જાય. તો એ પ્રમાણે કોઈની નિંદા ભૂટલી થતી હોય એમાંય કનૈયાની વાત આવી જાય. આજે જો ને ઓલી બાજુથી ઓલી ગલીમાંથી પસાર થઈ ગયો, આ ગલીમાં આપણને દર્શન આપવા આવ્યો જ નહીં, ખરો છે એમાં, એમ કરીને ક્રોધ પણ કનૈયા ઉપર, દ્વેષ પણ કનૈયા ઉપર. આને વ્રજવાસી કહેવાય. પોતાની બધી લાગણીઓને જેણે કનૈયા સાથે જોડી દીધી છે, પોતાના ઈષ્ટ દેવતા સાથે જોડી લીધી છે. ભગવાનના સગુણ સાકાર રૂપની ભક્તિનો આ એક ફાયદો છે, એને વઢી શકાય. આપણે દ્વેષ, ક્રોધ, આપણને ક્રોધ, મનુષ્ય છે લાગણી પ્રધાન વ્યક્તિ છે, તો લાગણીઓ, ક્રોધ, કામ, ઈર્ષ્યા વગેરે જન્મી શકે છે. તો આ ઈર્ષ્યાથી માંડીને જેટલી પણ નકારાત્મક લાગણીઓ છે, જે ભગવાન સાથે જોડવાની કુશળતા ધરાવે છે, એટલે એનો ક્રોધ, આ બધું ભગવાન સાથે જોડાઈ જાય છે, ભગવાનને ધમકાવે. આપણા બધા કેટલાય ભક્તો છે, ઉપમન્યુ વગેરેની સ્તુતિ આપણે જોઈએ. ઉપમન્યુ તો જે ધમકાવે છે શંકર ભગવાનને, આમ શંકર ભગવાન બિગડી જાય ને એવું આપણને લાગે. આવડું નાનું ઉપમન્યુ છે, બાળક છે, પરંતુ એને ભગવાનને જે ધમકાવે છે, એટલી સુંદર સ્તુતિ કરી છે. તમે મને દર્શન નહીં આપો તો આમ ધૂળમાં આરોટીશ ને, આમ કરીશ ને, તેમ જે ધમકાવે છે ઉપમન્યુ ભગવાનને. એટલે સગુણ સાકાર રૂપની ભક્તિ આને કહેવાય. પોતાના હૃદયમાં જન્મથી હકારાત્મક નકારાત્મક બધી લાગણીઓને જે ભગવાન સાથે જોડી જાણે છે. તો સગુણ સાકાર રૂપની ભક્તિ આવી રીતે ભગવાન આપણો ઉદ્ધાર કરે. નિર્ગુણ નિરાકાર સ્વરૂપ ઉદ્ધાર ના કરે, એ તો પોતાના આપણા હૃદયસ્થ ચૈતન્ય આપણાથી અભિન્ન છે. ઉદ્ધાર હંમેશા કોઈક જુદો હોય એ આપણને મદદ કરે ને, તો ઉદ્ધાર કરે આપણો સગુણ સાકાર સ્વરૂપ. તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા છે. તો આપણા મૃત્યુ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનારા છે. પરંતુ ભય રહી જાય છે, ભેદ રહી જાય છે, આપણને પૂર્ણ સંતોષ મળતો નથી. સગુણ સાકાર સ્વરૂપની ભક્તિ કરીએ, એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, એમાં આપણને પૂર્ણ સંતોષ મળતો નથી, કારણ કે એ આપણાથી જુદા રહી જાય છે, ભેદ રહી જાય છે. એક આ વસ્તુ છે. એટલે હવે અહીંયા ભગવાન કહે છે કે હું તને મારા સ્વરૂપનું જ્ઞાન પણ કહીશ, એટલે કે મારા સગુણ સાકાર સ્વરૂપનું જ્ઞાન પણ કહીશ, અને મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું વિજ્ઞાન પણ કહીશ, કે જેથી તું મને પોતાનાથી અભિન્ન સ્વરૂપે જાણી શકે. અને ઇદમ વક્ષ્યામિ અશેષતઃ, બીજા શ્લોકમાં ભગવાન કહે છે યદ જ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. તને જો મારા સ્વરૂપનું જ્ઞાન અને વિજ્ઞાન પ્રાપ્ત થશે તો તારા માટે કંઈ જાણવા યોગ્ય બાકી નહીં રહે. ભાષ્યકાર કહે છે યદ જ્ઞાનમ જ્ઞાત્વા ન ઇહ ભૂયઃ પુનઃ જ્ઞાતવ્યમ. કંઈ બીજું જ્ઞાતવ્ય બાકી નહીં રહે. પુરુષાર્થ સાધનમ ન અવશિષ્યતે. તારા માટે કંઈ પુરુષાર્થનું સાધન હવે બાકી નહીં રહે. બધું જ આપણે કરી લીધું હોય, બધું મેળવવાનું મેળવી લીધું હોય, બધે જવાનું આપણે પહોંચી ગયા હોઈએ, ક્યાંય જવાનું બાકી ન હોય, કંઈ મેળવવાનું બાકી ન હોય. એવું સુખ પ્રાપ્ત થાય કે જે ક્યારેય ખૂટે નહીં. આપણે એવું જ ઈચ્છી રહ્યા છીએ. આપણે કયા સુખને, આપણે સુખી થવા માંગીએ છીએ, પણ એવું સુખ પ્રાપ્ત થાય કે એકવાર આવે પછી જાય નહીં, અને દુઃખથી હંમેશા છોડાવનારું સુખ મને પ્રાપ્ત થાય. આપણને સુખ પ્રાપ્ત થાય, પરંતુ દુઃખથી છોડાવવું તો જોઈએ. આપણા સમસ્યાઓ એવી ને એવી રહેતી હોય, અને છતાં સુખ અનુભવાય આપણને એવું નથી ઈચ્છતા. તો અહીં કંઈ પણ જાણવા યોગ્ય બાકી નહીં રહે, કંઈ પુરુષાર્થ સાધન બાકી નહીં રહે. પુરુષાર્થ કરવાનું કંઈ સાધન બાકી નહીં રહે. એ જીવનમાં એવી કૃતકૃત્યતા પ્રાપ્ત થાય કે હવે કાંઈ કરવાનું બાકી નથી, હવે ક્યાંય જવાનું બાકી નથી, ક્યાંય કશું જાણવાનું હવે બાકી રહ્યું નથી. જ્યાં સુધી અહીંયા જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે, તારી જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જશે. આપણને કંઈ પણ પ્રાપ્તવ્ય, એટલે કે કંઈ આ હજી બાકી છે મેળવવાનું, હજી આ સેટલ કરવાનું બાકી છે, હજી ત્યાં જવાનું બાકી છે, આવું કેમ લાગે છે? જિજ્ઞાસા છે ને માટે લાગે છે. કેટલાય વર્ષો પહેલાં ચંદ્ર પર જવાની કોઈની ઈચ્છા હતી, મંગળ ઉપર જવાની કોઈની ઈચ્છા હતી. કેમ? કારણ કે ચંદ્ર અને મંગળ શું કરવું છે એમ, અથવા તો ખબર જ નહોતી કે ચંદ્ર અને મંગળ કંઈ જવા યોગ્ય સ્થાન છે કે નહીં. અત્યારે ત્યાં પહોંચીએ ગયા અને આવી રીતે એના યંત્રો વિકસાવ્યા, અને ચંદ્રયાન ને આન તે ને બધું, મંગળ મિશન મંગળ એમ કરીને અનેક બધા વૈજ્ઞાનિકો આવી રીતે જેમ જેમ જાણતા જાય છે તેમ તેમ ત્યાં જવાની, એને પ્રાપ્ત કરવાની આ બધી ઈચ્છાઓ જન્મે છે, અને એ ઈચ્છાઓ બધું કર્મ કરાવે છે.
એટલે આપણે જે વસ્તુને જાણીએ ને એની પ્રાપ્તિ માટે ઈચ્છા કરીએ અને એની પ્રાપ્તિ માટે કર્મ પણ કરીએ છીએ. એટલે કર્મ કરવાનું મૂળ ઈચ્છા છે, ઈચ્છાનું મૂળ જિજ્ઞાસા છે. આપણે જાણીએ તો પછી બધું આપણને કરવાનું પ્રાપ્ત થાય, એટલે કરવાનું મન થાય. કોઈક મીઠાઈનું આપણે નામ જાણ્યું, ચલો ને કઈ રીતે બને છે એ બનાવીએ એમ કરીને, ચલો સારી ભાવના હોય, આપણે ભગવાનને અર્પણ કરવી છે એવું કંઈક હોય, પણ જાણીએ આ મીઠાઈ ચાખી તમે બંગાળમાં આવી રીતે આ મીઠાઈ મળે છે, જગન્નાથજીને એનો ભોગ ધરાવાય છે, ના નથી જાણ્યા. જાણ્યા પછી આપણને મન થાય ચલો ને એ બનાવીએ, યુટ્યુબમાં સર્ચ કરીએ પછી કઈ રીતે બને. તો એ પ્રમાણે જાણીએ તો ઈચ્છા જન્મે, ઈચ્છા જન્મે તો કર્મ થાય. અહીંયા ભગવાન કહે છે તને કંઈ જ્ઞાતવ્ય મદ અન્યત, મારા સિવાય કશું જાણવાનું બાકી રહેશે નહીં. એટલે હવે તારી કોઈ ઈચ્છા અધૂરી નહીં રહે, કોઈ કર્મ કરવાની જરૂરિયાત પણ રહેશે નહીં. કંઈ કરવાનું બાકી ના હોય, કંઈ ક્યાંય જવાનું બાકી ના હોય, કંઈ જાણવાનું બાકી ના હોય, કોઈ ઈચ્છા ના હોય, આવું થશે તો આમાં શું રસ? શું કંઈ આપણે બેસી જ રહેવાનું, આમ કંઈ જાણવાનું નહીં, કંઈ કરવાનું નહીં, કોઈ ઈચ્છા નહીં, એ તો કેટલું આમ પેસિવ અથવા તો આમ આપણને કંઈ એનામાં એવું લક્ષ્ય નથી આપણું. આપણે તો અનેકવિધ રસથી માંડીને કંઈક હોય એવું આપણને જોઈએ છે ને, સુખને અનુભવવું છે વગેરે. કંઈ જાણવાનું બાકી ના રહે, આ તો આમ બેસી રહેવાનું, કંઈ કરવાનું જ નહીં. પૂર્ણ તૃપ્તિ થઈ ગઈ, પૂર્ણ તૃપ્તિ, પૂર્ણ સંતોષ, અલમ બુદ્ધિ જન્મે આપણને, તો પછી આપણે કંઈ કરવાનું રહે નહીં. તો એવું કઈ રીતે થાય? આપણે એવું સુખ ઈચ્છી રહ્યા છીએ જે કોઈ દિવસ ખૂટે નહીં. આપણે ચાલો વિષય સુખની આપણે વાત કરીએ, એવું આમ ચાલો લાડુ આપણને સૌથી વધારે ભાવે છે, તો આમ એવા એટલા બધા લાડુ મળે આપણને કે સૃષ્ટિનો પ્રલય થાય ને તોય ખૂટે નહીં, એટલા લાડુ હોય આપણી પાસે. આપણને એટલા વિષયો, ધન સંપત્તિ, સમૃદ્ધિ, ભોગોથી માંડીને જે કંઈ પણ હોય એટલું બધું સુખ હોય, ભગવાન કહે કે આ કોઈ દિવસ ખૂટશે નહીં. તો પણ એવી પૂર્ણ તૃપ્તિ આમ આપણને એવી થઈ જાય, આપણને એવું થાય ખરું? ના થાય. જેટલો લોભ જન્મે, જેટલી ઈચ્છા જન્મે ને એટલું ભગવાન આપવાના છે. ધારો કે ભગવાન અન્નાદ એટલે કે ખાવાની શક્તિ પણ એટલી આપે તમને, ખૂટે નહીં એટલી ખાવાની શક્તિ આપે. એટલે આ જો અહીંયા શું છે, જ્ઞાતવ્યમ એટલે પ્રાપ્તવ્યમ કે કર્તવ્યમ, કંઈ કરવાનું ના રહે. એટલે એ કેટલી ઉત્કૃષ્ટ વસ્તુ છે, એ આપણે સંપૂર્ણ સંતોષ કોને કહેવાય, પૂર્ણ તૃપ્તિ કોને કહેવાય, એનું ડાયમેન્શન આપણે સમજીએ છીએ. એટલે ભગવાન આપણને કંઈ ખૂટે નહીં એવી બધી વસ્તુઓ ના, તે જ્યાં જવું હોય ત્યારે આપણે જઈ શકીએ, જે યાનમાં બેસીને આમ તેમ બધી વસ્તુઓ, આપણી એકે ઈચ્છા અધૂરી ના રહે એવી બધી સગવડ ભગવાન આપણને કરી આપે. ધારો કે તો આપણને પૂર્ણ, તો આ કહેવાય યદ જ્ઞાતવ્યમ ન વૈશિષ્યતે, એમ પૂર્ણ તૃપ્તિ. તો પૂર્ણ તૃપ્તિનું સ્વરૂપ કેવું હોય? પૂર્ણ સંતોષ, જેને કહેવાય ને કૃતાર્થતા, કૃતકૃત્યતા, એનું સ્વરૂપ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે હા બરોબર છે. એટલે ગમે તેટલી ઈચ્છાઓ પૂરી થાય તો પણ આપણને સંતોષ કેમ નથી થતો? દર ગણપતિ ચતુર્થી હોય, ગણેશ ચતુર્થી હોય અને હોળી હોય, પહેલાના જમાનામાં તો આ બે અવસર હતા ત્યારે લાડુ બનતા હતા ઘરે, બરોબર. હવે રોજ લાડુ બનતા હોય તો પણ આટલા વર્ષોથી આટલે લાડુ ખાધા, લાડુ ખાવાની ઈચ્છા હજી કેમ રહી ગઈ છે? કેટલા બધા લાડુ ખાધા આપણે ગણતરી કરી હોય, સપોઝ જન્મ્યા ત્યારથી, વર્ષ દોઢ, 2-3 વર્ષના થયા ત્યારથી કેટલા લાડુ ખાધા, છતાં પણ લાડુ ખાવાની ઈચ્છા હજી પૂરી કેમ નથી થઈ? ક્યાંય જવાની, આ હજી અહીંયા ગયા નથી એવી આમ કંઈક જવાની ઈચ્છા હજી પૂરી કેમ નથી થઈ? વિષય ભોગથી માંડી, વિષય ભોગનું તો ખાલી ઉદાહરણ છે, પરંતુ એમ આપણે વિચાર કર્યો નથી કે આ ઈચ્છાઓ જન્મ્યા જ કેમ કરે છે, એ ઈચ્છાઓ પૂરી કેમ, આટલી બધી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરું છું છતાં પણ ઈચ્છા પૂર્તિ કાયમ માટે થતી કેમ નથી? કારણ કે ઈચ્છુક રહી ગયો છે. આપણો માગણ જે અંદર છે, અહંકાર એને કહેવાય, પણ અહંકાર શબ્દથી હું એનો અર્થ સીમિત કરવા નથી માગતો, પરંતુ ઈચ્છુક કે માગણ અંદર જ્યાં સુધી છે, જે પોતાને
પોતાના વિશે અધૂરો, હું અધૂરો છું, આ ઈચ્છા પૂર્તિ વગર હું અધૂરો છું. એટલે કે જે ઈચ્છુક કે માગણ અંદર છે ત્યાં સુધી આપણે કોઈ દિવસ આ પૂર્ણ સંતોષ કે પૂર્ણ તૃપ્તિ થઈ શકે નહીં. પ્રહલાદજીએ નૃસિંહ ભગવાન આગળ આ માગ્યું હતું. નૃસિંહ ભગવાને ખોળામાં બેસાડ્યો પ્રહલાદને, પોતાનો કર કમળ એના મસ્તક ઉપર પધરાવ્યો. માગ માગ પ્રહલાદ, તું આજે ગમે તેમ કરીને કંઈક માગ એમ. ત્યારે પ્રહલાદ એવું જ માગે છે, યદિ રાશિ શમે કામ, આમ તો કશું જ નથી જોઈતું, કંઈ નથી જોઈતું ભગવાન, હું તો તમારો નિષ્કામ ભક્ત છું વગેરે કહે છે. પણ પ્રહલાદ નૃસિંહ ભગવાન બહુ એને કહે છે કે તું કૃપા કરીને કંઈક માગ મારી પાસેથી વરદાન. યદિ રાશિ શમે કામાન વરામ સ્વમ વરદર્ષભ કામાનામ હૃદિ અસંરોહમ વરદસ્તુ વૃણે વરમ. હે વરદ, હે શ્રેષ્ઠ વરદાન આપનારા, એ જ માગું છું કે મારામાં માગણ ના રહે, મારામાં માગણ ઈચ્છુક ન રહે ને ભગવાન, એ હું તમારી પાસેથી માગું છું. એટલે કે કામાનામ હૃદિ અસંરોહમ, અસંરોહ એટલે અંકુર, એટલે અંકુર ન ફૂટે, કામનાઓનો ઈચ્છાઓનો મારામાં અંકુર જ ન ઉઠે. અનેક બધી ઈચ્છાઓ છે એ જન્મે છે કારણ કે એનો ખિલ્લો, ઈચ્છાઓ રૂપી પાશ આપણે સમજીએ, ઈચ્છાઓ રૂપી દોરડાઓ, તો ઈચ્છાઓ રૂપી દોરડાઓ એક ખિલ્લા આગળ બંધાયેલા છે. એ ખિલ્લો ઉખાડીને ફેંકી દઈએ તો એક પણ ઈચ્છા જન્મે જ નહીં. એ ખિલ્લો છે આ અધૂરો માગણ, જે પોતાને અધૂરો સમજે છે, પોતાને જાણતો નથી ને એટલા માટે અધૂરો છે. એટલે વેદાંતમાં પછી બધી અધૂરપનું મૂળ કારણ અજ્ઞાનમાં સમજાવે છે આચાર્યો. પરંતુ આપણે એ ઈચ્છુક કે માગણ ન રહે એવું પ્રહલાદે માગેલું છે. એટલે અહીંયા પણ યદ જ્ઞાતવ્યમ અવશિષ્યતે, જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જાય તો કોઈ ઈચ્છા નહીં જન્મે, તો કોઈ કર્મ કરવાનું આપણને બાકી નહીં રહે. કે ક્યાંય ગયા વગર અધૂરો છું, ક્યાંય કંઈક વસ્તુ પ્રાપ્ત કર્યા વગર અધૂરો છું. આ માર્કેટમાં નવો મોબાઈલ આવે, આ મોબાઈલ હશે ને તો તમે ગમે ત્યાં ગમે તે રીતે પહોંચી શકો અને કરી શકો અને બધું હોય. હા, આ મોબાઈલ વગર હું અધૂરો છું, મને જોઈએ, એવું કેમ જન્મે છે? એના કર્યા વગર અધૂરો છું. આપણામાં જિજ્ઞાસુ કે માગણ રહેલો છે, એ ઈચ્છુક રહેલો છે, એટલે જિજ્ઞાસાથી માંડીને બધું જન્મ્યા કરે છે. અહીં ભગવાન કહે છે, હું તને મારા સ્વરૂપનું જ્ઞાન અને વિજ્ઞાન કહીશ કે જેથી આ જિજ્ઞાસુ જે છે કે જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જશે. જિજ્ઞાસુ જે માગણ છે એ પોતાના સાચા પૂર્ણ પરમાત્મા સ્વરૂપને જાણી લેશે. એટલે જ્ઞાન અને વિજ્ઞાન એના દ્વારા કરવાનું છે શું? પરમાત્માનું આને જ્ઞાન કહેવાય, પરમાત્માનું આને વિજ્ઞાન કહેવાય. એમ થિયોરિટિકલી વસ્તુઓ નથી આ, પરંતુ જિજ્ઞાસુના સાચા પ્રત્યેગાત્મ સ્વરૂપે આપણે પરમાત્માને ઓળખવાના છે. પરમાત્માને આપણાથી અભિન્ન જાણીએ વગેરે જે શબ્દો છે એ આ રીતે છે. માગણ કેમ માગી રહ્યો છે? ઈચ્છુકમાં કેમ અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થઈ રહી છે? કારણ કે ઈચ્છુક પોતાને જાણતો નથી, માગણ પોતાને જાણતો નથી, માટે આ બધું જન્મે છે એને. તો અહીંયા ભગવાન કહે છે કે હું આ ઈચ્છુકના માગણના સાચા પૂર્ણ સ્વરૂપને ઉપદેશીશ. કે માગણ પોતાને આવી રીતે પૂર્ણ સ્વરૂપે, પરિપૂર્ણ સ્વરૂપે જાણી લેશે, પછી એને કોઈ ઈચ્છાઓ જ જન્મશે નહીં. આપણે એવું કંઈક કરવું પડે કે ઈચ્છાઓ સામે ચાલીને આપણને છોડીને જતી રહે. સ્વામીજી ઉદાહરણ આપે છે, ઘરમાં દૂધ હોય તો ગમે તે રીતે બિલાડી બારીમાંથી બારણામાંથી ગમે તે રીતે આવી જાય દૂધ પીવા માટે, પણ દૂધ જ ના રાખીએ તો બિલાડી આવે ખરી? આમ બિલાડી રૂપી કામનાઓ છે ને કંઈક ઓલું છીંડું શોધે છે કે કોઈક રીતે અંદર જવું અને અંદરનું આ દૂધ છે ને એ પી લઉં. તો કામનાઓ આ દૂધ છે અંદર માટે આવે છે. આ દૂધ શું છે? અધૂરપ છે. આપણે અધૂરપને લીધે જ ઈચ્છાઓના દાસ બની ગયા છીએ. અધૂરપની તીવ્ર લાગણી, આના કર્યા વગર અધૂરો, આમ કર્યા વગર, ત્યાં ગયા વગર અધૂરો. એટલે એ જે અધૂરપ છે એનું મૂળ જે ખિલ્લો છે એ માગણ કે ઈચ્છુક જે પોતાને સાચા સ્વરૂપે જાણતો નથી એનો પણ વાંક નથી. હકીકતમાં પોતાને સાચા સ્વરૂપે ન જાણવું એ કંઈ વાંક નથી, પરંતુ સ્વભાવગત દોષ કહેવાય. તો એ દૂર થઈ જાય છે પરમાત્માના ઉપદેશથી, જ્ઞાન વિજ્ઞાનના ઉપદેશથી. એટલે યજ્ઞ જ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. પૂર્ણતા, વ્યાપકતા જે આપણે ઈચ્છી રહ્યા છીએ, નિરતિશયતા વગેરે પ્રાપ્ત થઈ જાય. પરિચ્છિન્ન વસ્તુ સાથેનું તાદાત્મ્ય નહીં રહે. આટલી ઈચ્છાઓ જન્મે છે કેમ? આટલી માગણીઓ, જરૂરિયાતો કેમ છે? કારણ કે પરિચ્છિન્ન એટલે સીમિત, મર્યાદિત, અલ્પ.
જીવનમાં અલ્પતા છે. અલ્પતા હકીકતમાં દોષ નથી, અલ્પતા સાથેનું તાદાત્મ્ય દોષ છે. એટલે જીવનમાં અજ્ઞાન છે ત્યાં સુધી દુઃખ છે અને ઈચ્છાઓ છે. અજ્ઞાન છે એટલે કોઈક એક વસ્તુ છે જીવનમાં એવું નહીં સમજવાનું. જીવનમાં અલ્પ સાથેનું તાદાત્મ્ય છે. એટલે અલ્પ, આ દેહ ઉપાધિ અલ્પ છે, મન, આપણી ઇન્દ્રિયો બધી અલ્પ છે. અલ્પ સાથેનું તાદાત્મ્ય હોય ત્યાં સુધી ઈચ્છાઓ, માગણીઓ, જરૂરિયાતો, જિજ્ઞાસાઓ જન્મ્યા જ કરવાની છે. તો ભગવાનનું જ્ઞાન અને વિજ્ઞાન અલ્પ સાથેનું તાદાત્મ્ય તોડવાનું છે. એટલે જ્ઞાન અને વિજ્ઞાનથી અલ્પતા સાથેનું તાદાત્મ્ય છૂટી જાય છે અને માટે આપણને આપણા પૂર્ણ પરિપૂર્ણ સ્વરૂપનો લાભ થાય છે. એટલે યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. કંઈ જ્ઞાતવ્ય બાકી નહીં રહે, જાણવાનું બાકી નહીં રહે, કરવાનું, પ્રાપ્ત કરવાનું કશું જ બાકી રહેશે નહીં. પરિપૂર્ણતા, પૂર્ણ સંતોષ, અલમ બુદ્ધિ વગેરે જે કહેવાય છે અનેક બધા ઉપનિષદોમાં બ્રહ્મવિદ આપનોતિ પરમ વસ્તુ, જે દેશ કાળ અને સીમાની મર્યાદામાં કેદ ન હોય એવી નિરતિશય વસ્તુની આપણને લાભ થાય છે. પરમ પુરુષાર્થ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે અને માટે કશું જ બાકી રહેતું નથી જીવનમાં કરવા યોગ્ય. એટલે મયી આસક્ત મનાહ, ભગવાન સાથે લાગણીપૂર્વક જોડાઈએ અને યોગમ યુંજન એટલે ભગવાનની પ્રાપ્તિના સાધનોનું અનુષ્ઠાન કરતા રહીએ. અને મદ આશ્રય, આ ત્રીજી જે શરત હતી એ મદ આશ્રય એ સૌથી અગત્યની શરત